નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપ સર્વે દર્શક મિત્રોનું સ્વાગત છે। હું છું નિશિતા ઉદેશી। જોઈએ આજના સમાચાર। જામનગર રોડ પર ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ નજીક મુરલીધર હોટલ પાછળ આવેલી રાજકોટના જનક અગરબત્તીવાળા જનકભાઈ લાભભાઈ મહેતાની ફેક્ટરીમાં વહેલી સવારે ધડાકા સાથે આગ ભભૂકી ઉઠતા ત્રણેય માળ ખાખ થઈ ગયા હતા। આગ ભભૂકતા અંદર કામ કરી રહેલા 7 મજૂરો જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા, જ્યારે સુરેન્દ્રનગરનો એક યુવાન બીજા માળે આગમાં અટવાઈ જતા જીવ તો ભૂંજાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ છે। આગથી અંદાજે પોણા 2 કરોડનું નુકસાન થયાનું ફેક્ટરી માલિકનું કહેવું છે। ફેક્ટરીના માલિક જનકભાઈ મહેતાના કહેવા મુજબ આ ફેક્ટરી 3 માળની છે અને અંદાજે 300 વાર જગ્યામાં છે। સુગંધિત દ્રવ્ય બનાવવાનું કામ અહીં થાય છે। રાત્રે ડ્યુટીમાં 8 કર્મચારી હતા, જેમાંથી 7 બચી ગયા છે અને કમનસીબે સુરેન્દ્રનગરનો રવિ નામનો કર્મચારી આગમાં ફસાઈ જતા તેનું મોત નિપજતા તેના પરિવારજનોને જાણ કરી છે। આગ કેમિકલની ભઠ્ઠીમાં ઓવરહીટિંગ થવાને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ છે। આગમાં કેમિકલ પ્રોસેસની તમામ મશીનરી, બોઇલર, મોટા કેરબાઓ તેમજ અન્ય મશીનરી ખાખ થઈ જતા અંદાજે 2 કરોડનું નુકસાન થયું છે। ત્રણેય માળની દિવાલોમાં પણ ભારે નુકસાન થયું છે। તારીખ 12/10/2013 રોજ સવારે 6:35 વાગે રાજકોટ ફાયર બ્રિગેડને આગનું કોલ મળ્યું હતું। જે આ ફેક્ટરી જે નામ હતું જનક કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ, જે કેમિકલની ફેક્ટરી હતી જેમાં અલગ અલગ ટાઈપના જ્વલનશીલ અને પોઈઝનસ જે કેમિકલ હતા એની અંદરથી આગ લાગી હતી। રાજકોટ ફાયર બ્રિગેડને 6:35 જાણ થયેલ હતી અને રાજકોટ ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળ 6 ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગયેલા હતા। સ્થાનિક વર્કરને જણાવ્યા પ્રમાણે ત્યાં આગ 6 વાગ્યાની અરસામાં લાગેલી હતી। સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, સ્થાનિક ફાયર એક્સ્ટિંગ્વિશરથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આગ કંટ્રોલની બહાર થઈ જતા જેથી આગ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી। ફાયર બ્રિગેડના જવાનો સ્થાનિક સ્થળ પર પહોંચતા ત્યારે ફેક્ટરીની અંદર સંપૂર્ણપણે આગ કેમિકલની અંદર આખી પ્લાન્ટમાં આગ ફેલાઈ ગયેલી હતી। રાજકોટ ફાયર બ્રિગેડે સતત ફોમ કેમિકલનો મારો ચલાવી, પાણીનો મારો ચલાવીને આગને કંટ્રોલ લીધી, જેની અંદર જે કેમિકલ જ્વલનશીલ જે ફોરેન્સિક એસિટોન, ઓર્થોટોલિન, ઇન્ડોસ્ટોલ પાવડર, કેમિકલના એસિડી
અને વગેરેના કેમિકલો જે હતા જેમાં જ્વલનશીલ અને પોઈઝનસ જે કેમિકલો હતા જે સંપૂર્ણપણે એને કાચો માલ અને તૈયાર માલ જેની અંદર સંપૂર્ણપણે આગ ફેલાઈ ગયેલા હતી ને રાજકોટ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં લઈ અને આગ બુઝાવી નાખેલ, જેની અંદર એક વ્યક્તિ પણ જે કામદાર એનો માણસ જે હતો રવિ કરીને જે સ્થળ ઉપર જ એની ઘટના સંપૂર્ણપણે દાઝી ગયેલ અને મૃત્યુ પામેલ હતો. તમારું નામ? મારું નામ કેવી દેલા, ઇન્ચાર્જ ચીફ ઓફિસર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. હાલ તો તહેવારોની સિઝન ચાલી રહી છે, ત્યારે ગઈકાલે રાજકોટમાં 13 લાખની ચીલ ઝડપનો બનાવ બન્યા બાદ રાત્રે રાજકોટ તાલુકાના સરદારમાં ત્રાટકેલી તસ્કર ટોળકીએ લગલગાટ 7 દુકાનોના શટર ઉંચકી અંદાજે 26,000ના માલમત્તાનો હાથફેરો કરતા તાલુકા પોલીસે દોડધામ આદરી છે. પોલીસને ચોરીની જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. તસ્કર ટોળકી તાણેજ શહેરમાં કાર કે અન્ય વાહન લઈ આ રીતે ચોરી કરવા ઉતરી પડે છે, ત્યારે આ વખતે ગ્રામ્ય પંથકને નિશાન બનાવી 7 દુકાનો તોડતા ગામમાં ચકચાર મચી ગઈ છે. તસ્કરોએ નાઇટ પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે, ત્યારે શહેર ગ્રામ્ય પોલીસ પણ રાત્રિ પેટ્રોલિંગ કડક બનાવે તેવી લોક માંગ ઉઠી છે. સરદારમાં પોલીસ સ્ટેશન છે, બરોબર. આમ છતાં અહીંયા ચોરીઓ નાની મોટી થાય તો ફરિયાદ કરવા માટે અહીંના લોકોને રાજકોટ ધક્કો થાય છે, જેને કારણે પોલીસ અહીંયા આવે, વેપાર ધંધા બંધ રહે ત્યાં સુધી એમને. સરદાર ગામમાં પંચમુખી ચોકમાં અમુક દુકાનોના શટર તૂટ્યા છે અને ચોરી થઈ છે. એમાં કુલ મુદ્દામાલ વસ્તુ અને એવું થઈને 26,600 રૂપિયાની વસ્તુ ગઈ છે અને ફરિયાદ દાખલ કરી દીધી છે અને હાલ ડોગ સ્કોડને અને ફિંગરપ્રિન્ટને બોલાવીને તપાસ આગળ ચાલુ કરી છે. આજુબાજુમાં શકદારોને એને ચકાસવા માટે એક ટીમ રવાના કરી દીધી છે અને આગળની તપાસ જારી છે. ગઈકાલે રાત્રિના 2:30 વાગ્યા પછી બનાવ બન્યો હોય એવું દુકાનવાળા તરફ શહેરમાં ગુનાખોરોએ માઝા મૂકી છે અને ચોરી, ચીલઝડપ જેવા ગુનાઓ તો આમ બની ગયા છે, પરંતુ ગઈકાલે તો હવસખોરોએ હદ જ વટાવી દીધી, જ્યારે 15 વર્ષની તરુણીનું છરીની અણીએ અપહરણ કરી 2 નરાધમોએ દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ હતી. બંને નરાધમોએ વિવેકાનંદ નગરમાંથી તરુણીનું અપહરણ કરી યાજ્ઞિક રોડ પર આવેલી ઓફિસમાં તરુણી ઉપર દુષ્કર્મ કર્યું હતું, ત્યારે તરુણીએ ઘેર પહોંચી આપવીતી વર્ણવતા માતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસ તુરંત જ હરકતમાં આવી બંને આરોપીઓ રાજન ઉર્ફે હર્ષદ જોશી અને મિત્ર અવિનાશ ઉર્ફે ભાલો કાંતિ કડિયાને દબોચી લઈ આકરી પૂછપરછ આદરી છે. જોવા માટે એના ઘેરથી દેવપુરા બાજુ નીકળેલી એ દરમિયાન પટેલ પાન હાઉસ પાસે 80 ફૂટના રોડ ઉપર એ ભોગ બનનાર છોકરી છે એને બંને જણા મોટરસાયકલ સાથે મળેલા અને એને બેસાડવા માટે પ્રયત્ન કર્યો અને આનાકાની કરી એટલે એના પછી છરી બતાવીને અને પરણે મોટરસાયકલ ઉપર બેસાડી અને એ ત્યાંથી મોટરસાયકલ લઈને એ યાજ્ઞિક રોડ ઉપર કુબેર હોટલ છે અને કુબેર ભવન છે એમાં બજરંગ કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં જે રાજેન કરીને છે આરોપી એ ત્યાં નોકરી કરતો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ત્યાં લઈ ગયા અને ત્યાંથી ચાવી ત્યાં બાજુની દુકાનમાં રાખતા હતા ત્યાંથી ચાવી લઈને એને ખોલીને બંને વારાફરતી રેપ કરી છે. એ આરોપીઓ આજે અમારે તપાસ દરમિયાન વોચમાં હતા દરમિયાન નાડોદા નગર બાજુથી નદી ખોખરદરી નદી બાજુ આવતા ઝડપી લીધા. પરિચયમાં તો આરોપીઓને જે ભોગ બનનાર છે પરિચયમાં તો હતા જ, એટલે નજીક રહેતા છે, પણ એની જોડે એવો કોઈ સંબંધ નહોતા, પણ જેને લીધે એ લોકો પરિચયમાં હતા.
આજરોજ શ્રીમતી એમ.ટી. ધમસાણિયા કોમર્સ કોલેજ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર યુનિવર્સિટીમાંથી 16 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ઇન્ટરનેશનલ વોલીબોલ પ્લેયર શિલ્પાબેન વાળાના હસ્તે કરવામાં આવ્યું હતું. તો સમારોહના અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્રના કુલપતિ ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાવચિક પ્રવચન આપી કુલપતિએ વૈજ્ઞાનિક ઢબે તાલીમ પર વિશેષ ભાર મૂકવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાસ પ્રયત્ન કરશે તેવી બાહેંધરી આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર P.A. સુખાનંદીએ કર્યું હતું. મારું નામ વાળા શિલ્પા છે. હું અહીંયા રાજકોટમાં એમ્પેર્ડ ડિપેન્ડ ફિઝિકલ તરફથી એમ્પેર્ડ કરું છું. મૂળ જુનાગઢની છું. વોલીબોલ ઇન્ટરનેશનલ પ્લેયર છું. અહીંયા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતરગૃહ વોલીબોલ સ્પર્ધાનું જે આયોજન આ ધમસાણિયા કોલેજમાં જે કરવામાં આવ્યું, ખૂબ સરસ રીતે કરવામાં આવ્યું. જેવી રીતના અહીંયા ગ્રાઉન્ડ છે, નેટ છે, પોલ છે, એવા અમે નેશનલ કક્ષાએ જોઈએ છે. યુનિવર્સિટીની આવી સ્પર્ધામાં પહેલાં 6-7 ટીમો હતી. આ વખતે 14-15 જેટલી ટીમો છે અને સરસ રીતે બધું આયોજન છે, સરસ રીતે થાય છે. હવે લાગે છે કે નહીં, ગુજરાતમાં સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ થાય છે, મળવું જ જોઈએ. અહીં આપણે ગુજરાતમાં જોઈએ તો ક્રિકેટને જ મહત્ત્વ આપે છે, બીજી બધી ગેમો નથી આપતા. તે જો જેટલું ક્રિકેટને માનવા આપવામાં આવે એટલું બીજી ગેમોને આપવામાં આવે તો એ પણ ત્યાં એની સાથે કમ્પેરિઝનમાં. હા, ગામડામાં જો અત્યારે સિટીમાં ને એવું જોઈએ તો જે ખેલ મહાકુંભ પછી જોઈએ તો પ્લેયરમાં ઘણો બહુ જ વધારો થઈ રહ્યો છે. ગામડામાંથી તો પ્લેયર આવે જ છે, પણ ધીરે ધીરે સિટી લેવલમાં પણ પ્લેયર ખૂબ બધા ગુજરાતને મળી રહ્યા છે 2-3 વર્ષથી. જે આપણે અહીંયા જોઈ રહ્યા છો અત્યારે કે વોલીબોલ ગેમમાં પણ જો આટલી ટીમો પાર્ટિસિપેટ થતી હોય તો ક્રિકેટ જેટલું જો માન આપવામાં આવે તો જરૂરથી આગળ વધે. ડૉક્ટર વિજયભાઈ પટેલ, પ્રિન્સિપાલ ધમસાણિયા કોમર્સ કોલેજ, સિન્ડિકેટ સભ્ય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આંતર કોલેજ મહિલા વોલીબોલ સ્પર્ધાનું આયોજન અત્રે ધમસાણિયા કોમર્સ કોલેજની અંદર કરવામાં આવેલું છે. આ સ્પર્ધાની અંદર ખાસ કરીને મહિલાઓની અંદર વોલીબોલ જેવી સ્પર્ધા અને વોલીબોલ જેવી રમતનો વિકાસ થાય એ હેતુથી સરસ મજાના ઇન્ટરનેશનલ નેશનલ કક્ષાના મેદાનો અને સરસ મજાનું આયોજન અમે કરેલું છે. આ સ્પર્ધાની અંદર કુલ બહેનોની 17 ટીમો ભાગ લઈ રહી છે. લગભગ 250 જેટલા ખેલાડીઓ આ સ્પર્ધાની અંદર દીકરીઓ છે, સૌરાષ્ટ્રની દીકરીઓ જેને આમ રમતગમત માટેની રુચિ ઓછી હોય એવી દીકરીઓ આવી છે. અમારા માટે આનંદનો વિષય છે અને આ ભાગ લેનાર દરેક ટીમને અમે પ્રોત્સાહિત કરવાનું નક્કી કર્યું છે. એટલે ભાગ લેનાર દરેક ખેલાડીને આ કોલેજ છે એના તરફથી એક કીટ આપવામાં આવેલી છે સ્પોર્ટ્સની, જેથી વિદ્યાર્થીઓમાં આ રમતગમતનો વિકાસ થાય. આ આગામી દિવસોની અંદર આવતી 26-27ની અંદર અમારી કોલેજ અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ વોલીબોલ એસોસિએશન એના સંયુક્ત ઉપક્રમે અમે સમગ્ર ગુજરાત રાજ્યની જુનિયર વોલીબોલ સ્પર્ધાનું આયોજન પણ આ જ મેદાનમાં અમે કરવા જઈ રહ્યા છીએ.